કેટલા દિવસથી બીમાર હતી એ પૂછ્યું? ચારેક દિવસ પહેલા પગમાં એલર્જી નીકળતી હતી ત્યારે એને કીધેલું, મેં મેડમને કીધેલું ત્યારે એમ કહેતી હતી કોઈને સારું થઈ જશે એમ કહેતી હતી. ત્યારે પછી રોજે રોજે થોડુંક મોટું થતું જતું હતું. પછી કેમ કે પછી તે દિવસે દવાખાને લઈ જવાના હતા ને તે દિવસે વાંચવા પહેલા ત્યારે માથું દુખતું હતું, બહુ માથું દુખતું હતું. પછી ઉપર મોકલાવી આપેલી. પછી સાંજે 9 વાગે જવા આપી આવેલી. પછી અમે ઉપર જમવાનું લઈ ગયેલા. પછી કાની બાગોરક બોલ 4-5 બોલ બોલ. પાછા પ્રાર્થનામાં બેસેલા ત્યારે કીધેલું, ત્યારે પછી દવાખાના લઈ ગયા. ત્યારે એને ઝાકુ દેખાતું હતું ને ત્યારે અમે કીધેલું ને ત્યારે એમ કે ત્યારે પ્રાર્થનામાં બેહેલા ત્યારે એ રડતી હતી. પછી તારી બેહેલી પ્રાર્થનામાં. પછી અમે કીધેલું તો મેડમ ઝાકુ દેખાય છે અને પગમાં એલર્જી થાય છે, ત્યારે દિવસે મોટી થાય છે કીધું ને મોઢામાંથી લોહી બી નીકળે છે. ત્યારે ખાલી માથું દુખે છે એમ જ કહેજો કહેતી હતી. ત્યારે એ લોકો બધી છોકરીઓ માથું દુખે છે એમ જ કહેતું. તો મારા પાછું કોઈ જ નહીં હતું, મેં એકલી જ બોલતી હતી તો પણ કોઈ માનતું જ નહીં હતું. 4 દિવસ પહેલા 4-5 દિવસ पहले नाम ना दिया था जाना है यू बरा कर વોર્ડન માનતી જ નથી બરાબર ને? એ લોકોનો મંત્રી છે ને, અમને અમારા હોસ્ટેલ મંત્રી નોમાવાળા, એ લોકો બીમાર થાય ને એ બોલાવે છે. એ લોકો એટલે ઘરે ફોન બી કરી આપે, અમે કહીએ ત્યારે ફોન બી નહીં કરી આપે ને દવાખાને બી નહીં બોલાવી જાય. ત્યારે અમે પ્રાર્થનામાં બેસીએ ને ત્યારે કોઈ બી થાય ને અમને ગાળો ચાપ્યા કરતી હતી. વોર્ડન હા આદર્શ નિવાસી મોનિટર બી ગાળો જ આપે. અમને ત્યારે પછી અમે કહે ને ત્યારે એ લોકોને બહુ સેટ છે. એ લોકોને કે જાતા હશે નીકળી જાય કે જો કે એવું કહેતી. હા બીમાર થાય ત્યારે વાંચવાની ઉતરે ત્યારે બી ખીજવાય જ તે દિવસે માથું દુખતું હતું એમ કરીને ઉપર મોકલાવીને ત્યારે એમ કહે પરીક્ષા આવી છે ત્યારે નાટકો ચાલુ થઈ ગયા એમ કહેતી હતી.